पड़ेगा। Okay. Good morning, students. Good morning, sir. Good morning, sir. Good morning. Good morning, sir. Okay. So Good page morning, number sir. 20, Good morning, chapter number 2. Okay. બરાબર, આજે આપણે સેકન્ડ ચેપ્ટર ને સ્ટાર્ટ કરશું. ઇન્ટ્રોડક્શન ટુ માઇક્રોસોફ્ટ એક્સેસ 2013. આ એસકે કોણ છે? બેટા અનમ્યુટ કરીને તારું રીનેમ કર બેટા.
એસકે રિનેમ કર નાખ. ઓકે. તો બધાએ પોતપોતાની બુક લઈ લીધી છે? Yes. No, sir. Yes, sir. Yes, sir. તો ચાલો, આસ્થા આવી છે આજે? Yes, sir. હા, તો રીડ કરવાનું સ્ટાર્ટ કર. ચાલો વોઇસ ઓન કરો, રીડ કરો. હેલો. Yes, sir. હા Sir, chapter number 2 ne? હા, ચેપ્ટર નંબર 2. हाँ. Introduction to Microsoft Access 2013. હમ Supermarkets use computers for storing list of items, their prices, quantities available and quantities sold. Have you ever wondered how they store, manage and quickly retrieve data about so many products? Sir, વાંચો આગળ. હા હા, આખો પેરેગ્રાફ પૂરો કરો. Your riders can book railway tickets online. Where is the data about trains, their timings and seat allocation stored? How is it that when a person books a ticket, the reserved and the available seats are automatically shown? If a person is asked to memorize such records, it will be an almost impossible task to deal with such problems. Data is stored and managed in a computer using databases. These days, large amount of data are required to be stored at all the places such as hotels, hospitals, supermarkets, railway stations, airports, and offices. In this chapter, we will learn more about database and its related terminologies. ઓકે, તો હવે બરાબર આ રીડ કર્યું, તો મને કોણ એક્સપ્લેન કરી શકશે કે શું કહેવા માંગે છે? ડેટાબેઝ એટલે શું? મને ખ્યાલ હોય તો નેટ ઉપર સર્ચ કરવું હોય તો તમને 2 મિનિટ્સ આપવામાં આવે છે. ટ્રાય કરો. સર આજે બધું લર્ન કર્યું એનું એક્સપ્લેનેશન દેવાનું છે કે ડેટાબેઝ? આ આપણે રીડ કર્યું ને બેટા, હમણાં આસ્થાએ રીડ ન કર્યું એનું એક્સપ્લેનેશન. સર તો હું દઉં. હા હા, સર જે સુપર માર્કેટ્સ હોય એ કોમ્પ્યુટર્સ યુઝ આઇટમ્સ ને સ્ટોર કરવા માટે એની પ્રાઇસીસ, એની ક્વોલિટી અને જે સોલ્વ થઈ ગઈ છે એ આઇટમ્સ. અને બીજા આપણે પેરેગ્રાફમાં એ આપ્યું છે આપણા જે બિગ એલ્ડર્સ છે એ રેલવે ટિકિટ્સ ઓનલાઈન બુક કરે છે અને જ્યાં ટ્રેન્સ, એના ટાઈમિંગ્સ, એના સીટ, લોકેશન સ્ટોર હોય. અને ત્રીજા પેરેગ્રાફમાં આપ્યું છે અને જે પર્સન હોય એ ટિકિટ બુક એન્ડ રિઝર્વ કરી દે છે. અને ચોથામાં આપ્યું છે ધ પર્સન ઇઝ આસ્ક મેમોરાઇઝ સચ એસ ઇટ વિલ બી ઓલમોસ્ટ પોસિબલ. અને એ જે આપણે ઇમ્પોસિબલ એવું કઈ ટાસ્ક નથી એમાં. અને જે ડીલ વિથ સચ અને આપણે જે પ્રોબ્લેમ હોય એ આપણે સોર્ટ આઉટ કરી દે આ કોમ્પ્યુટર, એને ડેટા બેઝ કહેવાય. ઓકે. પણ આપણે શું કામ બધું સ્ટોર આપણે ડેટાબેઝમાં જ કરીએ? સર કેમ કે ઈ એક કલેક્શન રીતે રહે છે ભેગું. કલેક્શન રીતે. વેરી ગુડ. વોટ ડુ યુ મીન બાય અ કલેક્શન? સર ઈ એક જ જેમ ભેગું રહે છે. તો
અત્યારે આપણે બધા ભેગા થયા તો આપણે હું એક કલેક્શન કહી શકું છું. each ની બુક કમ્પ્યુટરની તમે જોઈ તો બધા પેજીસ બધા એકબીજા સાથે કનેક્ટેડ છે, એને પણ હું આપણે કલેક્શન કહી શકું. હા કે નામાં તો કયો. ઓકે, તો તમારા હિસાબથી કલેક્શન કોઈ પણ વસ્તુ હોઈ શકે, બરાબર. ડેટા કેન બી એનીથિંગ એન્ડ કલેક્શન કેન બી એનીથિંગ. ઓકે, સ્ટાર્ટિંગ થી સ્ટાર્ટ કરીએ ફરીથી, બરાબર. જો આમાં કાંઈ ન સમજાય તો મને પૂછજો વચ્ચેથી, કાંઈ વાંધો નહીં. અને ત્યાં સુધી બધા પોતપોતાનું માઇક ઓફ રાખી દેજો, એટલે શું ડિસ્ટર્બન્સ ન થાય, ખાસ કરીને ડોલી. ડોલી. Okay. Supermarket use the computers for storing the list, barabar, of items, their prices, quantities available and quantities sold, બરાબર. કેટલું સેલ થયું છે, કેટલું એ લોકોએ પરચેસ કર્યું છે, કેટલું સ્ટોકમાં વધ્યું છે. ટૂંકમાં આખું સુપરમાર્કેટનું મેનેજમેન્ટ કોણ કરે છે? So it is a one kind of computer that stores the data. Data. What is called data? कौन कह सकते हैं? Simple. સર મેં हाँ. સર ડેટા એક એવી વસ્તુ છે જેમાં આપણે આપણી બધી વસ્તુ સ્ટોર કરી શકીએ. No. ડેટા એક એવી વસ્તુ છે કે જેને તમે લોકો જે પણ વસ્તુને તમે લોકો ક્યાંય સ્ટોર કરો છો, અ પીસ ઓફ તમે પેપર કયો કે તમે કોઈ પણ બધી વસ્તુ કયો, લાઈક ક્લોથ્સ. આપણે બધું ક્લોથ્સ છે આપણે કબોર્ડની અંદર મૂકીએ છીએ, તો એ કબોર્ડની અંદર તમે મૂકો છો તો ઈ એક ક્લોથને તમે લોકો ડેટા કહી શકો. આપણે બધા જ મીટિંગમાં આવ્યા તો એવરી પર્સન કેન બી કોલ્ડ એઝ અ ડેટા. કારણ કે આપણે બધા બોલીએ છીએ, આપણે બધા ડિસ્કશન કરીએ છીએ, તો આપણે બધા પણ એક ગ્રુપની અંદર આવ્યા તો આપણે ગ્રુપને શું કહી શકશું? ડેટા. તો ડેટા છે એ ગ્રુપનો એક સ્મોલેસ્ટ પાર્ટ, બરાબર. આ લોકોએ આને અંદર ડિફાઇન કર્યું છે કે તમે એવી લિસ્ટ એ લોકોએ ડિફાઇન કરી છે કે ખાલી સુપરમાર્કેટની અંદર શું ચાલે છે, તો કે સ્ટોક્સનું એક્સચેન્જ ચાલે છે, પરચેસ કરે છે, સેલ કરે છે, એની પ્રાઇસ સેટ કરે છે, એનું જ ખાલી સુપરમાર્કેટ મેનેજમેન્ટ નથી કરતું. સુપરમાર્કેટ એના સિવાય પણ ઘણું બધું મેનેજ કરે. પણ સિમ્પલ આપણે જોઈએ તો આપણું જે સુપરમાર્કેટ છે અને પેલા લોકલ સ્ટોર હતું, કરિયાણું આપણે કહેતા, તમે નાનકડા જનરલ સ્ટોરમાં જાઓ તો જનરલ સ્ટોરમાં તમને ઘણું બધું મળે. તો એ લોકો બધું જ ડેટા કેવી રીતે સેટ કરતા? કોઈને ખ્યાલ છે? કોઈ પણ પ્રોવિઝન સ્ટોરમાં ગયા છો તમે લોકો? સુપરમાર્કેટ નહીં? Yes, sir. ગુડ. તો પ્રોવિઝન સ્ટોર અને સુપરમાર્કેટમાં તમને શું ડિફરન્સ દેખાણું? સર પ્રોવિઝન સ્ટોરમાં એ લોકો ખુદ લખે અને સુપરમાર્કેટમાં કોમ્પ્યુટરમાં કરે. સુપરમાર્કેટમાં કમ્પ્યુટરમાં કરે, પણ આપણે એમ કે પ્રોવિઝન સ્ટોરની કમ્પ્યુટર આપી દે, એ કમ્પ્યુટરમાં કરશે. પણ પછી ડિફરન્સ શું છે? એકચ્યુઅલ ડિફરન્સ ક્યાં પડે છે? સર કેમ કે સુપરમાર્કેટમાં વધારે માલ હોય અને નાની દુકાનમાં આટલો બધો ન હોય પ્રોવિઝન સ્ટોરમાં. હું એમ કહું કે હું 4 સ્ટોર્સ ને ભેગા થાય એવડું મોટું પ્રોવિઝન સ્ટોર ઓપન કરું છું, તો હવે એને આગળ બધો માલ મળી રહેશે. એવરી આઇટમ કેન ઓલ્સો ડિલિવર્ડ બાય ધ પ્રોવિઝન સ્ટોર. બટ વોટ ઇઝ ધ બિગેસ્ટ ડિફરન્સ? બિગેસ્ટ ડિફરન્સ શું છે? સર હા સર જેમ તું તમે જો સુપરમાર્કેટમાં ને અવાજ વયો ગયો. સુપરમાર્કેટમાં ઓકે, કોઈ બીજું? સર જે સુપરમાર્કેટ હોય ઈ લાર્જ ક્વોન્ટિટીમાં બધાય
આઈટમ્સ રાખે. તો મેં અને કીધું ને કે હમણાં જે હું સ્ટોર મારો પ્રોવિઝન સ્ટોર એ મોટો કરી નાખું. એવું સર, જરૂરી નથી ને સર, પ્રોવિઝન સ્ટોર સર. નાનો જ હોવો જરૂરી. હા સર હા સર એમાં એમ છે કે હે ને સુપર માર્કેટમાં હે ને ઓલમોસ્ટ પીપલ હે ને જાતા હોય એટલે હે ને ફાસ્ટ વર્કિંગ માટે કોમ્પ્યુટરમાં કરતા હોય અને દુકાનમાં હે ને ઓલમોસ્ટ પીપલ ન હોય, થોડાક જ પીપલ હોય એટલે એને બુકમાં જ લખવું પડે. ઓલું હું કોમ્પ્યુટરમાં ઈ લોકો હે ને ખોટું એમાં કહે ને ઓલો મની હે ને વેસ્ટ ન કરે. સુપર માર્કેટમાં હે ને ઓલમોસ્ટ પીપલ હોય એટલે ફાસ્ટ વર્ક માટે હે ને ઈ કરતા હોય. બટ હું એમ જ કહું છું કે હું મલ્ટિપલ પર્સન જે રીતે કે તમે લોકો ફાર્મસીમાં ગયા છો બધા ફાર્મસી, એમાં આપણી અહીંયા રાજકોટની ફેમસ ફાર્મસી કઈ છે? વિકાસ. વિકાસ. વેરી ગુડ. તો વિકાસમાં પણ સેમ વસ્તુ થાય છે. લાઈક આપણે સુપર માર્કેટમાં જોઈએ, વિકાસ મોટો સ્ટોર છે, વિકાસ આગળ કમ્પ્યુટર છે, વિકાસ try આગળ મેન પાવર વધારે છે, વિકાસે આ જ રીતે કામ કરે છે, પણ છતાંય તમને પ્રોવિઝન સ્ટોર જેવું ફીલ કરાવશે. સર હું કહું? હા યસ. સર પ્રોવિઝન સ્ટોર હોય ને એમાં આપણે દુકાનવાળાને કહી કે મને આ દ્યો આ દ્યો, પણ છે ને સુપર માર્કેટમાં આપણે પોતે જ જઈને લઈ આવી અને પછી કાઉન્ટરમાં દઈ દઈ. હા, ફર્સ્ટ થિંગ કે આપણે પોતે જ મેનેજ કરી શકીએ, ઇઝીલી યુઝર મેનેજ કરી શકે છે. એની સાથે પ્રોડક્ટ કયું સિલેક્ટ કરવું, કયું ન લેવું, એની સાથે આપણે કેવું આપણે 1 kg નું લેવું છે કે 500 ગ્રામ્સ નું લેવું છે, તો એમાં આપણું ડાયરેક્ટ ઇન્ટરેક્શન ડેટા સાથે થઈ જાય, ક્યાંય કોઈ વચ્ચે ગેપ આવતો નથી. બરાબર? પ્રોવિઝન સ્ટોરમાં શું થતું હતું કે વચ્ચે કોઈ પર્સન આવે છે અને ઈ તમારો ઓર્ડર લે છે ને પછી તમને સર્વ કરે છે. આમાં ડાયરેક્ટ કોન્ટેક્ટ આપણે ડેટા સાથે કરી શકીએ. ફર્સ્ટ થિંગ ઓવર. નેક્સ્ટ પોઈન્ટ, હજી આની અંદર તમને બહુ મોટો ડિફરન્સ દેખાય. સર સુપર માર્કેટ ડાયરેક્ટ કંપની થ્રુ લેતા હોય અને પ્રોવિઝન સ્ટોર હોલસેલ રીતે દેતા હોય. ના, હોલસેલમાં જ બધાય લે છે, ઈ ડેમ શ્યોર છે. એમાં કોઈ કંપની ડાયરેક્ટ બહુ રેર કેસીસમાં થાય. એટલું મોટું સ્લોટ ને લોટમાં લેતા હોય ને તો જ તમને કંપની આપે, બાકી કંપની હા સ્ટોકની એન્ટ્રી કરતા હોય. સ્ટોકની એન્ટ્રી તો બધાય કરે છે. સર એમાં છે ને આપણે સુપર માર્કેટ હોય ને એમાં આપણે બાર્ગેનિંગ ન કરી શકીએ, પણ પ્રોવિઝન સ્ટોર હોય ને એમાં બાર્ગેનિંગ થઈ શકે. બાર્ગેનિંગ સિસ્ટમ બધે હોય ગઈ બેટા. ઈ હોય ગઈ છે. પ્રોવિઝન સ્ટોર વાળા તમને બાર્ગેનિંગમાં નથી આપતા. ઓકે, હવે હું કહી દઉં. ધ મેઇન ડિફરન્સ છે કે જે પ્રોવિઝન સ્ટોર છે ઈ લોકો એના ડેટાને વ્યવસ્થિત રીતે મેનેજ નથી કરી શકતા. શું કામ નથી કરી શકતા? આપણે એને કમ્પ્યુટર આપી દેશું તો એ લોકો શું કરે છે કે પેલા કેની આગળથી લે છે, એ લોકો ડેટા કન્ઝ્યુમર આગળથી લેશે અને પછી પાછા કન્ઝ્યુમરને સેલ કરશે. હવે આ બધાની વચ્ચે જો એક ડેટાબેઝ બનાવવામાં ન આવે તો શું પ્રોબ્લેમ થાય? કયો સ્ટોક ક્યારે પૂરો થઈ ગયો, કયો સ્ટોક પાછો રિક્વાયરમેન્ટમાં છે કે નહીં, ડેટાનું એનાલિસિસ નથી થતું કે હવે આ માર્કેટમાં પ્રોડક્ટ ચાલતી જ નથી, છતાંય તમને પ્રોવિઝન સ્ટોરમાં મળે છે. અને જ્યારે તમે સુપર માર્કેટમાં જાઓ તો એ વસ્તુ તમને અહીંયા દેખાશે જ નહીં, કારણ કે પ્રોવિઝન સ્ટોર છે એ અપડેટેડ વર્ઝન નથી. બરાબર? એમાં કોઈ અપડેટેડ તમને કોઈ વસ્તુ દેખાતી નથી. આજે એ જૂની જ રીતે એ લોકો ચલાવે છે. એટલે તમે અત્યારે જોશો કે ટીવીમાં એડ્સ આવે છે ખાતા બુક કરીને, કે તમે ખાતા બુક કરીને ચલાવો. બરાબર? એ લોકો માટે ખાતા બુક આપી છે તો એ લોકો ખાતા બુકમાં હજી શું કરશે? નોર્મલ વેઝથી જ ચલાવશે. એમાં મેસેજ ને બધું જશે ને એમાં એને રિટર્ન લખવું પડશે. એ લોકો મેન્યુઅલ સિસ્ટમમાં વધારે બિલીવ કરે છે, નહીં કે ઓટોમેટિક સિસ્ટમ. બરાબર? અહીંયા શું થાય છે? સુપર માર્કેટમાં જાઓ છો, તમને સ્કેન કરીને તરત પ્રોડક્ટ આપી દેશે, એટલે ફાસ્ટ વર્ક થાય છે. બરાબર? એટલે એક બેનિફિટ છે ડેટાબેઝનો કે તમને ડેટા ઓલવેઝ શું મળશે? ફાસ્ટ મળશે, કમ્પેરેટિવલી નોર્મલ. બરાબર? પ્રોવિઝન સ્ટોરમાં જાશો તો તમને હાફ એન અવર તો વેઇટ કરવું જ પડશે પર પર્સન. જો એ આખા મંથનું બધું બાય કરવા જતો હોય તો એનું શું થાય? ઈ 15 to 20 મિનિટ્સ લેવાનો છે, પછી એનું ક્લિયર કરે, પછી બીજાનો વાર આવે, પછી ત્રીજાનો વાર આવે. તમે આ જ વસ્તુ જોશો સેમ ટુ સેમ વિકાસ મેડિકલ સ્ટોરમાં. બધાને ઈ લોકો મેડિસિન આપી દે, પણ જ્યારે પેમેન્ટનો વારો આવે છે તો એને બિલ છે કે કાઉન્ટર ઉપર જવું પડે છે, અને કાઉન્ટરમાં એ જેનું બિલ આવે એને પાસ ઓન થાય ને એમાં
આવી રીતે થાય. પણ ઈ સિસ્ટમ છે ઈ એકચ્યુઅલી સ્લો છે, એકચ્યુઅલી ફાસ્ટ નથી. પણ એની સામે તમે સુપરમાર્કેટમાં ડાયરેક્ટલી જો પર્સનને ખબર પડતી હોય તો એ ડાયરેક્ટલી વસ્તુ અહીંયાથી પિક કરી લેશે અને ડાયરેક્ટલી ઈ જઈને શું કરી નાખશે, બાય કરી લેશે. તો આનાથી શું ડિફરન્સ થયો કે વર્ક ફાસ્ટ થઈ ગયું, ડેટા પ્રોપર મેનેજ થશે, કયા સેક્શનમાં કયો ડેટા પડ્યો છે એ પણ પર્સનને ખબર હોય છે. એકચ્યુઅલી કસ્ટમરને જ ખબર હોય છે કે કયા સેક્શને કયો ડેટા પડ્યો છે. આપણે મોસ્ટલી જતા હઈશું તો એ લોકો એક સિસ્ટમેટિકલી કોઈ પણ સુપરમાર્કેટમાં જશો તમે 2 ટાઈમ્સ મેક્સિમમ 2 ટાઈમ્સ જશો, થર્ડ ટાઈમ તો તમને ખબર હશે કે કઈ વસ્તુ કઈ જગ્યાએ પડી. જો એ લોકો ફૂડ પ્રોડક્ટ્સ રાખતા હોય છે, જે રીતે કે પેકિંગ પ્રોડક્ટ્સ બિસ્કિટ્સ છે તો બિસ્કિટ્સની આખી ચેન એ આખો રેકની અંદર તમને બિસ્કિટ્સ જ દેખાશે. એના સિવાય અહીંયા કોઈ ડિટર્જન્ટ કે કોઈ બીજો કયો પાવડર કે એવું કઈ અહીંયા એની સાથે વેચાતું નહીં હોય. અને જ્યારે તમે પ્રોવિઝન સ્ટોરમાં જશો તો એ વસ્તુ તમને મિક્સમાં દેખાશે કે એને એક બાજુ એ લોકોએ શોકેસની અંદર અહીંયા શું રાખ્યા, બિસ્કિટ્સ રાખ્યા, એની બાજુમાં એ લોકોએ ડિટર્જન્ટ એ રાખી દીધા છે. એટલે કોઈ વસ્તુ સિસ્ટમેટિકલી તમને પ્રોવિઝન સ્ટોરમાં જોવા મળતી નથી. હવે ક્લિયર થોડું ઘણું? યસ. ઓકે, હવે આપણે આને એક બીજા એક્ઝામ્પલ ના હિસાબથી જાય. તમે બધા જ ટ્રેન બુકમાં ટિકિટ બુક કરાવો, બરાબર? ડિફરન્ટ લોકેશન્સ થી આપણે ટ્રેનમાં ટિકિટ બુક કરાવો. તો બધાને ખબર છે કે ઓનલાઈન ટિકિટ બુકિંગ સ્ટાર્ટ થઈ ગયું છે. તો ડિફરન્ટ લોકેશન્સ થી તમે બુક કરાવો છો અને અલગ અલગ પર્સન્સ, ડિફરન્ટ પર્સન્સ, કોઈની સાથે કોઈ કનેક્શન નથી, બધાના આઈડી કાર્ડ છે ડિફરન્ટ છે, બધાની લોકેશન એ અલગ છે, બધા અલગ અલગ એમ કહી શકે સિસ્ટમ થ્રુ કરાવે છે. કોઈક મોબાઈલ થ્રુ ટિકિટ બુક કરે છે, કોઈક લેપટોપ થ્રુ કરે છે, ગમે તે ડિવાઇસ થ્રુ કરે છે જેમાં ઇન્ટરનેટ અવેલેબલ છે, બરાબર? અને જેમાં એ વેબસાઇટ ઓપન થાય છે. એના સિવાય ઘણા મેન્યુઅલી જાય છે. તમે લોકો ઘણા જોતા હશો ટિકિટ વિન્ડોએ જઈને પણ ટિકિટ બુક કરાવતા હશો, બરાબર? એ સિવાય ટાઈમ પણ ગેપ પડે. તમે બધા સેમ ડે એ ટિકિટ બુક કરાવતા નથી. એવું કોઈ જે થયું છે કે 300 ની ટ્રેન હોય, 300% સેમ ડે ટિકિટ બુક કરાવે? નોટ પોસિબલ. સમટાઈમ્સ કોક 2 months બિફોર કરાવે, કોક 2 months આફ્ટર કરાવે, બધું મિક્સમાં ચાલે. તો આટલો બધો ડેટા વેરિએશનમાં તમને આવે છે, છતાંય તમે આ બધાનું મેનેજ કેવી રીતે કરો? વિથ ધ હેલ્પ ઓફ ડેટાબેઝ, બરાબર? આપણે જે અલગ અલગ બધા ડેટાને કલેક્ટ કરીએ અને પછી આપણે એને મેનેજ કરીએ તેને કહેવાય ડેટાબેઝ. ક્લિયર તમને લોકોને? યસ. હવે આમાં એક સિમ્પલ એ લોકોએ કીધું છે કે if the person is asked to memorize such records, બરાબર, it will almost impossible task. To deal with such problems, data is stored and managed a computer using database. પણ છતાંય આપણે જોઈએ છે કે પ્રોવિઝન સ્ટોરની અંદર છે ને એ પર્સન ઓટોમેટિકલી એનું માઇન્ડ એટલું શાર્પ છે ને કે એને બધાની ડેપ્થ અને ક્રેડિટ ને બધી ખબર છે કે કેનું કેટલું ડેપ્થ બાકી છે, કેનું કેટલું ક્રેડિટ છે, એ બધી જ એને ઓટોમેટિકલી મેમરીમાં સ્ટોર થઈ જાય છે. એને ક્યાંય ડેટાબેઝની જરૂર નથી પડતી. પણ આપણે ડેટાબેઝની જરૂર શું કામ પડે છે? અગર મારા મલ્ટી પ્રોવિઝન સ્ટોર હોય તો એક પ્રોવિઝન સ્ટોરમાં મેક્સિમમ 50 to 60 કસ્ટમર્સ આવતા હોય છે. એનું મેન્ટેન કરવું ઈઝી છે. ત્યાં સુપરમાર્કેટ્સની અંદર લોટ્સ ઓફ પર્સન્સ આવે છે, જેનું ડેટા મેનેજમેન્ટ જો એ પર્સન યાદ કરવાની કોશિશ કરશે તો એને રહેશે નહીં, બરાબર? અને ક્યાંક ને ક્યાંક મિસ્ટેક થશે. At that time we need a computer or a electronic system which is used to memorize the data, બરાબર? Without that we can't do these things. હવે લાર્જ અમાઉન્ટ ઓફ ડેટાની વાત થાય છે તો સુપરમાર્કેટ છે, હોસ્પિટલ્સ છે. આ તમને બધાને ખબર હોય કે તમે ફર્સ્ટ ટાઈમ પેશન્ટ બનીને તમે કોઈ પણ ડોક્ટર આગળ જાશો, પછી તમે 2 years પછી પણ એ હોસ્પિટલમાં જાશો ને તો એની આગળ તમારો રેકોર્ડ થશે, બરાબર? એમ નહીં કહે કે કેમ છે રામભાઈ, આવો આવો, એમ તો નહીં બોલે, પણ એના કમ્પ્યુટર્સની અંદર તમારો રેકોર્ડ બતાવતો હોય કે તમે આટલા ઓપરેશન્સ ત્યાં કરાવ્યા છે, આટલી વખત તમે મેડિસિન્સ લેવા આવ્યા છો,
એવું રિલેશન થશે, બરાબર, ફોર્મલ રિલેશન, બરાબર, ફ્રેન્ડલી રિલેશન નહીં થાય. પછી તમે એરપોર્ટ્સમાં જોવો છો, બરાબર, એરપોર્ટની અંદર પણ તમને લોકોને આ બધી જ વસ્તુ તમને લોકોને સેટઅપ જોવા મળે છે. એકચ્યુઅલી તમે જાઓ છો તો સૌથી મોટામાં મોટું ડેટાબેઝનું ઝોન કહે ને તો બેંકની અંદર, બરાબર, મેની ટાઈપ્સ ઓફ એકાઉન્ટ હશે. સેવિંગ્સ હશે, ક્રેડિટ હશે, બરાબર, પછી કરંટ હશે, પછી સ્પેશિયલ એકાઉન્ટ્સ હોય છે, પછી ઓડીના અલગ અલગ ચેક્સ ને એવું બધું પાસ થતું હોય છે. પછી તમે લોકો જાઓ તો એનઆરઆઈ એકાઉન્ટ તમને મળે છે. પછી તમે લોકો બિઝનેસ એકાઉન્ટ પણ કરી શકો છો. ઓલમોસ્ટ કેટલા પ્રકારના એકાઉન્ટ્સ એની અંદર અવેલેબલ છે. એના સિવાય તમે એનું અંદર જોશો તો એસબીઆઈ જેવી બેંક છે, એટીએમ્સ જ કેટલી બધી જગ્યાએ, ઓલમોસ્ટ એ લોકોએ કીધું હતું કે 5 lakhs ઓર સમથિંગ એટલી જગ્યાએ એ લોકોના એટીએમ્સ અવેલેબલ છે. 5 to 10 lakhs અરાઉન્ડ. નેટ ઉપર સર્ચ કરીને તમે જોઈ શકશો, એટલા બધા જગ્યાએ છે. તો એ બધાનું મેનેજમેન્ટ કરવું કે કયા એટીએમ માંથી કેટલા પૈસા નીકળ્યા, પછી એનું કેવી રીતે ડેટા સ્ટોર રાખવો, પાછું એ ફિનિશ થઈ જાય, આખું એટીએમ ખલાસ થઈ જાય તો ફરીથી પાછું એને રીઅરેન્જ કરવું, એ બધું પોસિબલ ક્યારે થશે? વિથ ધ હેલ્પ ઓફ ડેટાબેઝ. ક્લિયર તમને લોકોને? Yes, sir. Okay. Yes, sir. હવે now, what is database and DBMS? બરાબર? A database is an organized collection of related data so that it can easily access, manage and update. કોઈ પણ ડેટાને તમે ઓર્ગેનાઇઝ્ડ ફોર્મેટમાં રાખશો તો જ તમે ઇઝીલી અને ક્વિકલી તમે એક્સેસ કરી શકશો. પછી તો મેનેજ ને અપડેટ થઈ શકશે. પણ જો અગર તમે લોકો ઓર્ગેનાઇઝ મેન્યુઅલમાં નહીં રાખો તો તમારો ડેટા કોઈ દી પ્રોપર ફાસ્ટ મેનેજ થશે નહીં. ફોર એન એક્ઝામ્પલ કોઈ આપી શકશે મને? મારે મારા ડેટાને ફાસ્ટ મેનેજ કરવો હોય તો એનો બેસ્ટ એક્ઝામ્પલ કયો? database. શું? Excel. ના, એક્સેલ નો કહી શકાય આપણે. હું સોફ્ટવેર ની વાત નથી કરતો, હું મેન્યુઅલ ની વાત કરું છું. અત્યારે ડે ટુ ડે લાઈફમાં જો કોઈ પણ વસ્તુને ટોપિકને ડે ટુ ડે લાઈફમાં તમે જોઈન કરો ને તો તમને ઓટોમેટિકલી એની સાથેનું રિલેટેડ વસ્તુ યાદ આવી. એટલે હું મારા એક્ઝામ્પલ હંમેશા શું આપું છું? લાઈવ જ રાખવાનું. તમારે લાઈવ ઉપર જ બિલીવ ધેટ મેક્સ અ ડિફરન્સ. તો મને કોણ કહેશે આ રિયલ લાઈફમાં તમે લોકો ક્યાંક જોયું હોય છે ઓર્ગેનાઇઝ્ડ કલેક્શન? સર હું કહું? હા. સર સપોઝ આપણે માની લો કોઈનું આપણે બેંક છે તો સર એમાં બધું ઓર્ગેનાઇઝ ન હોય છે તો સર કોકના રૂપીસ કોકના વયા જશે અને કોકના ચેક્સ હોય એ બીજી પાર્ટીમાં ને એવું બધું થઈ જાય, મિસ્ટેક થઈ જાય, મિસયુઝ થઈ જાય, પછી મિસ થઈ જાય બધું, બરાબર છે, મેશઅપ થઈ જાય બધું. તો ઈ વસ્તુ છે ઓર્ગેનાઇઝ કલેક્શન. પણ અગર હું એમ કહું કે તમે ડે ટુ ડે લાઈફમાં તમે ખુદ ઓર્ગેનાઇઝ રાખો તમારો ડેટા પણ તમને ખબર નથી. સર સ્કૂલમાં આપણે ઓર્ગેનાઇઝ રાખતા હોય. શું રાખતા હોય? મે બી સર ડોક્યુમેન્ટ બનાવીને અલગ ઓર્ગેનાઇઝ કરે ને એ રીતના. થોડું સમથિંગ આપણે કહી શકીએ રિલેટેડ છે પણ હજી એક્ઝેક્ટ નથી. which kind of documents? અને સર ફોર એક્ઝામ્પલ સ્કૂલના અંદર આપણે ઓર્ગેનાઇઝ રીતના ટાઈમ ટેબલ પછી પીરિયડ્સ વાઇઝ એ બધું હોય તો એ ઓર્ગેનાઇઝ સ્કૂલ મેનેજ કરે. હા, એ સ્કૂલ ઓર્ગેનાઇઝ કરે. ગુડ. પણ એ સ્કૂલ કરે. તમે શું કરો છો? તમે રેગ્યુલર બેઝિસ ઉપર કેટલું ઓર્ગેનાઇઝ કરો છો તમારા ડેટાને? સર તમે હા સર સપોઝ આપણે ઓર્ગેનાઇઝ તરીકે હોય તો સર સવારે આપણે ઉઠી જાગી બ્રશ અને સ્કૂલમાં આવતા રહીશું, પછી આપણે સ્કૂલમાં ઘરે જઈને હોમવર્ક એટલે તમે એક સિસ્ટમેટિકલી તમારા રૂટીનને ફોલો કરો છો, બરાબર?
તો એક તમારો ઓર્ગેનાઇઝ શું થઈ ગયું, ટાઈમ ટેબલ શેડ્યુલ તમે સેટ કર્યું. એટલે તમે એવું નથી કે મોર્નિંગ નું બ્રશ તમે નાઇટ ના કરો છો, નાઇટ નું બ્રશ નાઇટ ના જ કરીએ અને મોર્નિંગ નું મોર્નિંગ ના જ કરીએ. આફ્ટરનૂન માં જ તમે લંચ કરો છો, મોર્નિંગ ના તમે લોકો બ્રેકફાસ્ટ કરો છો. કોઈ દી વાયસા વર્ષા થતું નથી, બરાબર, કે મોર્નિંગ માં લંચ હોય ને આફ્ટરનૂન માં આપણું બ્રેકફાસ્ટ હોય, એવું ક્યારેય થતું નથી. એટલે ઓર્ગેનાઇઝ મેનરમાં માણસો જાય, બટ સ્ટીલ એક સ્મોલ થિંગ્સમાં પણ તમે ઓર્ગેનાઇઝ કરો છો. ફોર એક્ઝામ્પલ હું તમને કહું કે તમારો ક્લોથ્સનો કબોર્ડ, બરાબર, એમાં પાર્ટી વેર એક અલગ સ્ટોરેજમાં આવી છે, બરાબર, પછી તમારા નોર્મલ રેગ્યુલર ક્લોથ્સ એક અલગ સ્ટોરેજમાં આવી છે, પછી જે તમે લોકો નોર્મલી જે તમારા સ્મોલ ક્લોથ્સ હોય, જે કે સોક્સ હોય, હેન્ડ ગ્લોવ્સ હોય, એવું બધું તમે લોકો અલગ રીતે રાખશો. તો એક વેલ ઓર્ગેનાઇઝ ડેટા રાખો. અગર આ નહીં રાખો તો તમારે જે તમારી જીન્સ થઈ છે કે જે તમારું ટી શર્ટ થઈ છે એ તમારે ફાઇન્ડ આઉટ કરવામાં ઓલવેઝ શું વાર લાગશે. મારે બ્લુ કલરનું ટી શર્ટ જોઈએ છે તો બ્લુ કલરનું ટી શર્ટ તમારે ઓર્ગેનાઇઝ ફોર્મમાં નહીં હોય, તો તમે પાર્ટી વેરમાં તમે ગોતતા હશો બ્લુ કલરનું ટી શર્ટ પાર્ટી વેર માટે, પણ છતાંય તમારે લોકો શું જવું પડતું છે, રેગ્યુલર ક્લોથ્સમાં પણ એને તમારે સર્ચ કરવા જવું પડતું હશે કે ક્યાંક ત્યાં તો નથી મુકાઈ ગયું, ક્યાંક ત્યાં તો નથી. તો શું થશે, એ ઓર્ગેનાઇઝ ડેટા નહીં હોય તો ઓલવેઝ તમને શું લાગશે, ટાઈમ લાગશે. નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જઈએ તો તમારા ટાઈમ ટેબલને તમારે ફોલો કરવા માટે ઓલવેઝ તમારી બેગને તમે લોકો રેગ્યુલરલી સેટ કરો. જે દિવસે જે સબ્જેક્ટની નહીં હોય લેક્ચર, એ દિવસે તમે ઈ બુક્સ નહીં લઈ આવો. શું કામ નહીં લઈ આવો? કારણ કે તમે તમારા ટાઈમ ટેબલના થ્રુ ઓર્ગેનાઇઝ થાવ છો તમારી બેગ્સ માટે, બરાબર. પછી તમે ક્લાસ વર્ક અને ટેક્સ્ટ બુકને પણ ડિફરન્ટ રાખશો, કાં તમે લોકો લેક્ચર વાઇઝ તમારા ટાઈમ ટેબલ ના હિસાબથી તમારી બેગને સેટ કરશો કે પહેલા જો મારો 8 નો લેક્ચર હશે તો સૌથી પહેલા મારી બુક કઈ ઓપન થવી જોઈએ, 8 ની થવી જોઈએ, તો સૌથી આગળ હું કઈ રાખીશ, 8 ની રાખીશ, જેથી કરીને મને એક્સેસ કરવામાં સૌથી ઈઝી પડે. અગર તમે લોકો કંપાસની વાત કરતા હોય તો કંપાસમાં પણ તમે લોકો ઓર્ગેનાઇઝ રાખો. જ્યારે તમારે 8 નો લેક્ચર હશે ત્યારે જ તમે સ્કેચ પેન ને બધું લઈ આવો. રેગ્યુલર બેઝિસ ઉપર તમે બધી સ્કેચ પેન્સ ને કલરફુલ પેન્સિલ્સ ને બધું એક સાથે તમે નહીં લઈ આવો, રેગ્યુલર બેઝિસ ઉપર કોઈ નહીં લઈ આવે. પણ જ્યારે આપણે એની રિક્વાયરમેન્ટ હશે ત્યારે જ આપણે એને યુઝ કરીએ. તો ડેટાબેઝ આ જ તમને હેલ્પ કરે છે કે ફાસ્ટ એક્સેસ, મેનેજ અને અપડેટ. જ્યારે પણ તમારે ડેટાબેઝમાં અપડેટ થવું છે ત્યારે તમે અપડેટ કરી શકો. જે તે કે મારે જ્યારે 8 નો લેક્ચર હશે ત્યારે જ મારે એના ટૂલ્સના રિક્વાયરમેન્ટ હશે ત્યારે જ હું એને મારી બેગની અંદર શું કરીશ, ઇન્ક્લુડ કરીશ, બાકી એને ઇન્ક્લુડ કરીશ નહીં. હા, નહીં બોલતો. ઓકે, તો હવે આઈ ગેસ તમને સમજાણું બધું વોટ ઇઝ કોલ્ડ ડેટાબેઝ? Yes. Yes, sir. તો બંસી માઇક ઓન કર. યસ સર. શું સમજાણું? ડેટાબેઝ એક ઓર્ગેનાઇઝડ કલેક્શન છે, એને આપણે મેનેજ કરવું પડે અને આપણે મેનેજ કર્યું હોય તો એને અપડેટ પણ થાય ને એ રેગ્યુલર રીતે યુઝમાં પણ આવે. ગુડ. ઓકે, તો અહીંયા તમને એક નાનકડી ડેફિનેશન દેખાય છે જે થોડીક મેં આઉટસોર્સમાંથી લીધે ગૂગલમાંથી, તો તમને થોડુંક વધારે ડેપ્થમાં સમજાય કે એ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ ઇઝ અ સોફ્ટવેર પેકેજ, બરાબર. એ એક સોફ્ટવેર પેકેજ તરીકે ઓળખાય છે, બરાબર. એને તમે લોકો સોફ્ટવેર પેકેજ કહી શકો, લાઈક એક્સેલ, વર્ડ, એવી રીતે. વિથ અ કમ્પ્યુટર પ્રોગ્રામ that controls the creation, maintenance and use of database. It allows the organizations to conveniently develop the database for the various applications. A database is an integrated collection of data records, files and other objects. બરાબર. ઓબ્જેક્ટ્સ ઘણા બધા હોઈ શકે, ઇમેજ પણ હોઈ શકે. તમે એવું ન કહી શકો કે ખાલી ફાઇલ અને ડેટાના રેકોર્ડ્સ જ હોય, ઇમેજ હોય, વિડીયો હોય, એને પણ તમે લોકો ડેટા જ કહી શકો.
A DBMS allows a different user application program to concurrently access the same database. Concurrently એટલે same time એ બધા access કરી શકે. બરાબર? હવે તમને એક અહીંયા એક્ઝામ્પલ દેખાય છે, તો ઇમેજ દેખાય છે બધાને? Yes, sir. ઓકે, તો તમે આ જોઈ શકો છો કે અહીંયા એક ઇન્ટરનેટ છે, બરાબર, એમાં વચ્ચે એક અહીંયા રાઉટર છે, બરાબર. આ જે તમને દેખાય છે ઇન્ટરનેટના ક્લાઉડની બાજુમાં રાઉટર છે, ઇન્ટરનેટનું સબનેટ છે, સબનેટ એટલે DNS સર્વર, જે તમને અત્યારે નહીં સમજાય. પછી એક ઉપર ડેટાબેઝ આપેલું છે, ડેટાબેઝનું એક સર્વર આપેલું છે. સર્વર છે જે શું કરે છે, બધાને એક્સેસ કરવા માટે મેનેજ કરે છે. અહીંયા તમને બે લેપટોપ આપ્યા છે એટલે બે યુઝર આપેલા છે, નીચે એક પ્રિન્ટર આપેલું છે આ ડાયાગ્રામની અંદર. હવે ઇન શોર્ટ આ બે લેપટોપને છે ને આ બધી જ વસ્તુનો યુઝ કરવો છે, બરાબર. તો ઇન્ડિવિજ્યુઅલી હું બધાના વાયર્સ ડાયરેક્ટ આ બે લેપટોપ સાથે કનેક્ટ નહીં કરું. આ બેને શું આપી દઈશ? ઇન્ટરનેટ આપી દઈશ, બરાબર. ઇન્ટરનેટ આપી દઈશ ને એટલે ઇન્ટરનેટ થ્રુ એ લોકો ડાયરેક્ટલી ડેટાબેઝ સાથે પણ કનેક્ટ કરી શકશે, બરાબર. અને એની સાથે સાથે એ લોકો પ્રિન્ટરને પણ કનેક્ટ કરી શકશે, કારણ કે બધા જ ડેટા અને જે પ્રિન્ટર છે, ઇન્ટરનેટનું કનેક્શન છે, એ શેના થ્રુ કનેક્ટેડ છે? તો કે ઇન્ટરનલ સબનેટ થ્રુ કનેક્ટેડ છે. એટલે ઇન્ટરનલ સબનેટ થ્રુ એટલે કેવી ચેનલ, જે રીતે કે જેની અંદર આપણે રાઉટરનો યુઝ લઈ શકીએ. રાઉટર તમે બધાએ આઈ ગેસ ચેપ્ટર નંબર 1 માં એક્ઝામ્પલ સમજ્યા હતા, યાદ છે કે નહીં? સ્વિચ, રાઉટર, બરાબર. સ્વિચ છે જે તો શું શેર કરે છે? તો એક નેટવર્કને શેર કરે છે. તો અહીંયા નેટવર્ક હું એવું બનાવું છું જેની મદદથી આ બધા જ એકબીજા સાથે કનેક્ટ થઈ શકે, બરાબર. તો આ જે ઇન્ટરનલ તમે સબનેટ જોવો છો, ઇટ ઇઝ અ વન ટાઈપ ઓફ સ્વિચ, જે શું કરે છે? બધાને કનેક્ટ કરે છે. ઇન્ટરનેટને પણ કનેક્ટ કરે છે, ડેટાબેઝને પણ કનેક્ટ કરે છે, પ્રિન્ટરને પણ કનેક્ટ કરે છે, બે લેપટોપને પણ કનેક્ટ કરે છે. એના થ્રુ આ લોકો બધા જ ડેટાનો એક્સેસ કરી શકે. પણ હવે કઈ પ્રકારનો ડેટા? બરાબર, સિમ્પલ છે. સ્ટુડન્ટ તમને લોકોની અહીંયા દેખાય છે, બરાબર. આ ડાયાગ્રામની અંદર સ્ટુડન્ટના રોલ નંબર પણ હોય, નેમ પણ હોય, એજ પણ હોય અને એડ્રેસ પણ હોય. પણ આ બધાની વચ્ચે, બરાબર, રોલ નંબર, નેમ, એજ, એડ્રેસ, આ બધાની વચ્ચે કોમન શું છે? તો કે સ્ટુડન્ટ, બરાબર. આ સ્ટુડન્ટની જ કેટેગરીની અંદર બધું આવે છે. તો જ્યારે આ સ્ટુડન્ટને તમારે મલ્ટિપલ ટાઈમ એક્સેસ કરવો છે, બરાબર. સ્ટુડન્ટને રોલ નંબરમાં પણ એક્સેસ કરવો છે, સ્ટુડન્ટને તમારે નેમમાં પણ, એજમાં અને એડ્રેસમાં પણ એક્સેસ કરવો. તો આવા ટાઈમે તમારે આ બધાને એક્સેસ કરવું હોય તો સ્ટુડન્ટને હું હરેક વખતે ઘડી ઘડી લખવા નહીં જાઉં. પહેલા સ્ટુડન્ટ, પછી રોલ નંબર, સ્ટુડન્ટ પછી નેમ, સ્ટુડન્ટ પછી એજ, સ્ટુડન્ટ પછી એડ્રેસ. સ્ટુડન્ટ હું વન ટાઈમ જ લખું છું, પણ એને હું બધા જ ડેટા સાથે કનેક્ટ કરીને યુઝ કરું છું. તો આનાથી તમને શું બેનિફિટ મળશે? આનાથી એ બેનિફિટ મળશે કે તમારો અગર મલ્ટિપલ ટાઈમ્સ તમારે સિંગલ ડેટાનો યુઝ કરવો છે તો તમારે લોકો ઇઝીલી યુઝ થઈ શકશે, બરાબર. લાઈક તમારી સુપરમાર્કેટની અંદર એ લોકોએ જ્યારે સ્ટોક મેન્ટેન કરતા હોય તો એ લોકો સ્ટોક મેન્ટેનની અંદર ખાલી એના કેટેગરીઝમાં નેમ જ લખશે અને એની ક્વોન્ટિટી લખશે, નહીં કે એ લોકો એટલી ટાઈમ ઈ પ્રોડક્ટનું નેમ લખશે. અગર એ 20 ટાઈમ પ્રોડક્ટ આવ્યું તો 20 ટાઈમ એનું નેમ લખવું કમ્પલસરી નથી, બરાબર. અગર 20 ટાઈમ હું એનું નેમ લખું તો 20 ટાઈમ્સ મારે ડેટા સ્ટોર કરવો પડે. તો એવું કરવા કરતા એને આપણે શું કરી નાખ્યું? નંબરમાં કન્વર્ટ કરી નાખ્યું, સ્ટોકમાં કન્વર્ટ કરી નાખ્યું. કે અગર મારી અગર પેરાશૂટ ઓઇલની બોટલ મારી અગર 20 છે તો પેરાશૂટ ઓઇલ હું 20 ટાઈમ્સ નહીં લખું કે 20 પેરાશૂટ ઓઇલ, એમ ન લખું, 20 બોટલ્સ લખીશ એટલે મને ખબર પડી જશે ક્વોન્ટિટીમાં આવી ગયું 20માં, અને એ 20 ને હું શું કરીશ? ડિડક્ટ કરીશ કાં પછી એડ કરીશ સ્ટોકની અંદર. જ્યારે એ શું થશે? કોઈ લઈ જશે પેરાશૂટની બોટલ તો શું થશે? ઓટોમેટિકલી માઇનસ થતું જશે અને ઓટોમેટિકલી જ્યારે સ્ટોક આવશે ત્યારે શું થતું જશે? પ્લસ થતું જશે. પણ આ બધાની વચ્ચે પેરાશૂટની બોટલનું નામ તો આપણે પેરાશૂટની બોટલનું નામ જ રાખ્યું છે, કોઈ